આત્માનું વેકેશન એ સ્વર્ગ છે. માણસ બહુ સારા કર્મો કરે, એના ફળ રૂપે એ સ્વર્ગમાં જાય અને સ્વર્ગમાં જઈને ભોગે. શું ભોગવાનું? આનંદ કરવાનું. બહુ બધી અપ્સરાઓ હોય, મદિરાઓ હોય, ભોગો. ત્યાં તો કર્મની પ્રાધાન્યતા છે નહીં. જેટલું પેટ્રોલ હશે ગાડી ચાલશે, જેટલું પુણ્ય હશે ગાડી ચાલશે. પુણ્ય પૂરું અને પુણ્ય જ્યાં ક્ષીણ થાય છે ફરી મૃત્યુ લોકમાં આવે છે. બધું ઝીરો થઈ ગયું. જે જૂનું હતું બધું, બધા કર્મો ઝીરો. અગેન નવી ગિલ્લી, નવો દાવ, ફરી 80 વર્ષ, ફરી મરે, ફરી 80 વર્ષ. આ ચાલ્યા જ કરે છે અને અસત્યમાં માણસ ડૂબતો જાય છે, ભૌતિકવાદની આ માયામાં. This goes on and on. કર્મ માર્ગ એ માણસને બંધનમાં નાખીને સુખ દુઃખ આપે છે અને કર્મ માર્ગથી વ્યક્તિના આત્માનું ક્યારે પણ મુક્તિ નથી. એનું બંધન થશે જ, પાછું આવવું પડશે જ. ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું, હે અર્જુન, તું જ તારો મિત્ર છે. હે અર્જુન, તું જ તારો શત્રુ છે. તારા જીવનને તું સારા માર્ગે વાળે, તું તારો મિત્ર, અને તારા જીવનને ખરાબ માર્ગે વાળે, તું તારો શત્રુ છે. આ 14 લોકના વચ્ચે આ પૃથ્વી છે, જેમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ ના માધ્યમથી વ્યક્તિ એ એવા સ્થાનને પ્રાપ્ત કરી શકે છે કે જ્યાં જઈને ક્યારે પણ પાછો નથી આવતો. અને એ સ્થાન કયું છે? એ પ્રભુનું ધામ છે. આ 14 લોકના ઉપર, આ 7 લોકના ઉપર 3 ધામ છે. અને આ ધામોનો ઇમ્પોર્ટન્સ જ્યારે સમજાશે ને, ત્યારે મનુષ્યને પોતાના આત્માનું લક્ષ્ય એ કેન્દ્રિત બનશે. કેમ કે શરીર એ અત્યારનો વિચાર કરે છે, આત્મા એ પછીનો વિચાર કરે છે. શરીર એ હંમેશા હમણાં મને સુખ જોઈએ એનો વિચાર કરે છે મન દ્વારા. આત્માનો વિચાર એ પછીનો વિચાર છે. આ 7 લોકના ઉપર 3 ધામ છે: અક્ષરધામ, વૈકુંઠ ધામ અને ગોલોક ધામ. ગોલોક ધામ એ પ્રભુની નિત્ય લીલા સ્થળી છે. આજથી 500 વર્ષ પહેલા જ્યારે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને શ્રીનાથજી બાવાએ જ્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા આપી, એ વખતે શ્રીનાથજી બાવાએ શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું કે જેનો પણ બ્રહ્મ સંબંધ થશે અને જે ભાવથી મારી સેવા કરશે, એ જીવને હું એવા ધામની પ્રાપ્તિ કરાવું છું કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જે ધામમાં જઈને ક્યારે પણ માણસ પાછો આવતો નથી, એ મારી ભક્તિથી એને પ્રાપ્ત થાય છે. ભક્તિથી વ્યક્તિને પ્રભુની પ્રાપ્તિ કરવાનું લક્ષ્ય, એ જ તો ભક્તિ માર્ગ છે. જીવનના અંદર કર્મ, જ્ઞાન, ભક્તિ આ 3નો સમન્વય જોઈએ, તો એ પરમધામ પ્રાપ્ત થાય. ભારતનો તમે ઉપરથી ફોટો પાડો તો કોઈક આકાર આવે. ઓસ્ટ્રેલિયાનો ઉપરથી ફોટો પાડો, આકાર આવે. અમેરિકાનો ફોટો પાડો, આકાર આવે, શેપ આવે. એમ ભગવાનના જે 3 ધામ છે, અક્ષરધામ, વૈકુંઠ ધામ, ગોલોક ધામ, આનો ઉપરથી ફોટો પાડો તો એનો આકાર ઓમ જેવો છે. આ ઓમની આપણા સનાતન વૈદિક સંસ્કૃતિના અંદર કેમ મહત્તા કે ઓમ એટલે ભગવાનના સૌથી પહેલા મુખમાંથી જે શબ્દ પ્રગટ થયો એ ઓમ હતું. એટલે ઓમને શબ્દ બ્રહ્મના રૂપે જોવામાં આવે છે, અનુભવવામાં આવે છે. ઓમ એ શબ્દ બ્રહ્મ છે. ઓમના અંદર જે અ છે એ ભગવાનનું અક્ષરધામ છે. ઓમના પાછળની જે પૂંછડી છે એ ભગવાનનું વૈકુંઠ ધામ છે. અને ઓમના ઉપરની જે ચંદ્રમા બિંદી છે એ ભગવાનનું ગોલોક ધામ છે. એટલે સનાતન વૈદિક સંસ્કૃતિમાં આત્માનું લક્ષ્ય એ ઓમ છે. એટલે આપણે ઓમ, આત્માનું લક્ષ્ય આ 14 ધામ, આ 14 લોક નથી. આત્માનું લક્ષ્ય સ્वर्ग નથી. आत्मा का लक्ष्य तो ओम है, जहां जाके व्यक्ति वापिस नहीं आता. એ ભક્તિ માર્ગ દ્વારા સિદ્ધ બને છે. ભક્તિ સેના માટે કરવાની છે? કેવલ પ્રભુને લક્ષ્યમાં રાખીને કરવાની છે. એકલું કર્મ માર્ગ નહીં, એકલું જ્ઞાન માર્ગ નહીં, ભક્તિ માર્ગના સમન્વયથી વ્યક્તિના જીવનનું કલ્યાણ થાય છે. કર્મ માર્ગને સાધનના રૂપે લો. જેમ કોઈ લેન્ડ હોય ને, એ ઉબડ ખાબડ લેન્ડને સૌથી પહેલા એનું લેવલ કરવામાં આવે છે. એ લેન્ડમાંથી કચરો સાફ કરવામાં આવે. એ લેન્ડનું જ્યારે લેવલિંગ થઈ જાય પછી એમાં ખાડા ખોદવામાં આવે.
ખાડા ખોદ્યા પછી એમાં સળિયા રોપવામાં આવે અને સળિયા રોપ્યા પછી એમાં કન્સ્ટ્રક્શન થાય, એમાં બિલ્ડિંગ્સો બને, એમાં ઘરો બને અને ત્યારે જ એને લેન્ડનું ડેવલપમેન્ટ થયું કહેવાય ને. આ હૃદય પણ લેન્ડ છે. આ હૃદયરૂપી લેન્ડને કર્મમાર્ગ દ્વારા આપણે સાફ કરવાની છે, એને શુદ્ધ બનાવવાની છે, એને ક્લીન રાખવાનું છે. આ હૃદયરૂપી લેન્ડ જ્યારે કર્મમાર્ગ દ્વારા શુદ્ધ થઈ જાય, માનવ સેવા દ્વારા શુદ્ધ થઈ જાય, પછી એમાં ખાડા ખોદવાના છે અને આ ખાડા કોના છે? જ્ઞાનના ખાડા. હૃદયરૂપી લેન્ડને કર્મમાર્ગથી શુદ્ધ કર્યા પછી જ્ઞાનના ખાડા ખોદવાના છે. જ્ઞાનના ખાડા ખોદ્યા પછી એમાં શ્રદ્ધાના સળિયા રોપવાના છે અને શ્રદ્ધાના સળિયા રોપાયા પછી એમાં ભક્તિની બિલ્ડિંગ્સ બનાવવાની છે. અને જે હૃદયરૂપી લેન્ડમાં આ ભક્તિની બિલ્ડિંગ્સો બને છે ત્યારે એના જીવનનું ડેવલપમેન્ટ થયું કહેવાય, ત્યારે એના હૃદયનું ડેવલપમેન્ટ થયું કહેવાય, ત્યારે એનું આધ્યાત્મિક જીવન એ સુધર્યું કહેવાય. કર્મ, જ્ઞાન और भक्ति साधन है कर्म. ખાડા છે જ્ઞાન, શ્રદ્ધા છે સળિયા અને ભક્તિ એ બિલ્ડિંગ છે. આપણા જીવનમાં આ ભક્તિની બિલ્ડિંગ્સ બનાવવાની છે, પણ બેઝના અંદર એ જમીનનું પહેલા લેવલિંગ કરવું પડે છે, પછી ખાડા ખોદાય છે. કર્મ માર્ગ વો સાધન है. માનવ સેવા સાથે પ્રભુ સેવા, પ્રભુ સેવા સાથે માનવ સેવા. અને આ ભક્તિ માર્ગના અંદર કોઈ પણ પ્રકારના લૌકિક કર્મના ભાવથી ભગવાનની ભક્તિ નથી, કેવલ ભગવાન માટેની ભક્તિ છે. એટલે મહાપ્રભુજી કહ્યું, પ્રાર્થી તેવા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયાત. ભગવાન પાસે જઈને કોઈ પણ પ્રકારની પ્રાર્થનાઓ કે માંગણીઓ કરવાના નથી. ભગવાન એ આપણા સ્વામી છે અને જે આપણા સ્વામી હોય એ જાણતા જ હોય છે કે આ જીવનના અંદર શું કમી છે અને શું એની આવશ્યકતા છે. एकदम खाली होकर परमात्मा के पास जाओ. भक्ति मार्गના અંદર કેવલ ભક્તિ જ એ લક્ષ્યમાં જોઈએ, ત્યારે જઈને એ નિસ્વાર્થ ભાવ પ્રગટ થશે.